આજનો આ ટોપિક સરસ મજાનો છે. આ ટોપિક તમારી પરીક્ષામાં આવનારી ક્યાંક ને ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આના સિવાય જો તમને ગણિત નથી આવડતું, સાદું રૂપ કરતા નથી આવડતું, તો અહીંયા સાદા રૂપ તમે કરતા શીખી જશો. સાદું રૂપ તમને સરળતાથી આવડી જશે. તો અહીંયા મારે વાત કરવાની છે આજે દશાંશ પદ્ધતિ. તો પહેલાં આપણને દશાંશ પદ્ધતિમાં કેવી કેવી સંખ્યાઓનો સમાવેશ થાય ઉદાહરણ તરીકે હું સમજાવું. ઉદાહરણ તરીકે લખું છું અહીંયા 3.338 ગુણ્યા 100 આવી સંખ્યાઓ છે. આ સંખ્યાઓને આપણે દશાંશ પદ્ધતિ આધારિત સંખ્યાઓ કહેવાશે. દશાંશ સંખ્યાઓ કહીએ, જેમ કે અહીંયા આપું છું 33.3312. તો આ પણ શું છે? દશાંશ પદ્ધતિની એક સંખ્યા છે, દશાંશ સંખ્યા. પછી અહીંયા હું આવી રીતે આપું છું 483.8786 483.8786. તો આ પણ એક દશાંશ પદ્ધતિનો ભાગ છે. તો આવા તમને આવી રકમો જેની અંદર જોવા મળે છે, તમારે સમજી જવાનું છે કે આ દશાંશ પદ્ધતિમાં દશાંશ સંખ્યાઓમાં આવશે. તો હવે તમને પ્રશ્ન થાય કે આ બધી સંખ્યાઓ છે કે સંખ્યાઓની શોધ કોણે કરી છે? તો આ બધી જ સંખ્યાઓની શોધ છે ભારતની અંદર થઈ. આ બધી સંખ્યાઓની શોધ ક્યાં થઈ? તો ભારત દેશની અંદર થઈ. અને આ ભારત દેશની અંદર એક ગણિત શાસ્ત્રી થઈ ગયા, જેમને તમે જાણો છો. શું એક ગણિત શાસ્ત્રી થઈ ગયા જેમનું નામ છે આર્યભટ્ટ? એક ગણિત શાસ્ત્રી થઈ ગયા. આ ગણિત શાસ્ત્રીનું નામ છે આર્યભટ્ટ. આ આર્યભટ્ટજીએ દશાંશ પદ્ધતિની શોધ કરી. તો પ્રશ્ન કેવો પ્રશ્ન પૂછાય? દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? તો દશાંશ પદ્ધતિની શોધ છે, આ શોધ કરનાર કોણ હતા? આર્યભટ્ટ હતા. હવે આર્યભટ્ટે કરી આવી માહિતી તમને ક્યાંથી મળશે? તો દશાંશ પદ્ધતિની શોધ આર્યભટ્ટજીએ કરી છે. આવી માહિતી એમના દ્વારા એક ગ્રંથ લખવામાં આવ્યો છે. હવે એમના દ્વારા એક ગ્રંથ લખાયો મિત્રો. આ ગ્રંથનું નામ છે આર્યભટ્ટ નિયમ. કયો ગ્રંથ છે? આર્યભટ્ટ નિયમ. તો અહીંયા તમારી યાદ રાખવાનું છે આર્યભટ્ટ નિયમ. આ આર્યભટ્ટ નિયમ નામનો ગ્રંથ લખનાર કોણ છે? તો આ આર્યભટ્ટ નિયમ નામનો ગ્રંથ લખનાર વ્યક્તિનું નામ પૂછાય તો એ કોણ છે? ખુદ આર્યભટ્ટ. આ આર્યભટ્ટે આના સિવાય પણ ઘણી બધી બાબતોની શોધ કરી છે. એની અંદર તમારે યાદ રાખવાનું છે આ આર્યભટ્ટે શૂન્યની શોધ કરી છે. શૂન્યની શોધ કરનાર વ્યક્તિનું નામ પૂછાય તો પણ કોણ આવશે? આર્યભટ્ટ આવશે. હવે આપણે અહીંયા વાત કરીએ તો કે દશાંશ પદ્ધતિની અંદર દશાંશ સંખ્યાઓની અંદર કોનો સમાવેશ થાય? તો દશાંશ સંખ્યાઓની અંદર જેટલી પણ પોઈન્ટવાળી રકમો છે, જેટલી પણ પોઈન્ટ ધરાવતી રકમો હોય, જેટલી પણ પોઈન્ટ ધરાવતી રકમો હોય, આ તમામ પોઈન્ટ ધરાવતી રકમોનો સમાવેશ આપણે શાની અંદર કરીશું? દશાંશ પદ્ધતિની અંદર સમાવેશ કરી શકે. તો આવી સંખ્યાઓને આપણે દશાંશ સંખ્યાઓ કહીશું. કઈ સંખ્યા કહીશું? દશાંશ સંખ્યાઓ કહીશું. હવે આ દશાંશ સંખ્યાઓ કઈ છે? મિત્રો અહીંયા ઉદાહરણો તમને જોવા મળે છે. બધી સંખ્યાઓ કેવી છે? દશાંશ સંખ્યાઓ છે. હવે પીના છેદમાં ક્યુ, એટલે કે આ જો આ રીતે ન લખવી હોય તો આનું સ્વરૂપ યાદ રાખશો, અંશ ભાગ્યા છેદ. આ અંશ ભાગ્યા છેદમાં આપણે આને ફેરવીએ છીએ અને આ અંશ ભાગ્યા છેદ એટલે તમારે કેવું હતું કે સાહેબ આ મિત્રો આને અપૂર્ણાંક કહેવાય. તો આવી સંખ્યાઓ છે, આ સંખ્યાઓને આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કહેતા હતા. એવી સંખ્યાઓ કહેતા હતા? અપૂર્ણાંક સંખ્યાઓ કહેતા હતા. જ્યારે આ અપૂર્ણાંક સંખ્યાઓમાં અંશને છેદ વડે ભાગવામાં આવે, જ્યારે આવી સંખ્યાઓને અંશને છેદ વડે ભાગવામાં આવે, તો કે આ અંશ છે, અંશને શાના વડે ભાગવામાં આવે? શેષ વડે ભાગવામાં આવે. આના દ્વારા જે મળતી કિંમત છે, આના દ્વારા જે જવાબમાં આપણને કિંમત મળે છે, જે મળતી કિંમતો છે, આના દ્વારા આપણને મળતી કિંમત, તો અંશ ભાગે છેદ સ્વરૂપમાં જે મળતી કિંમતો છે, આ મળતી કિંમતોને આપણે દર્શાવીએ છીએ, જેને તમે શું નામ આપશો? તો કે અંશ ભાગે છેદના સ્વરૂપમાં મળે છે. આ કિંમતોને આપણે દશાંશ કિંમતો કહીશું. તો જે જવાબ મળે છે એને શું કહેવાય છે? દશાંશ કિંમતો કહેવાય છે. એવી સંખ્યાઓ કહીશું, દશાંશ કિંમત કહીશું. હવે તમે એવું વિચારતા કે ઉદાહરણ આપો, તો ઉદાહરણ આપું છું મિત્રો 1/3. ઉદાહરણ તરીકે લખવું છે 1/3. હવે 1/3 લખવો એટલે 1/3 કરશો એટલે જવાબ આવે છે 0.3333. તો આ આપણે એક દશાંશ પદ્ધતિમાં દશાંશ સંખ્યા મળી. 1ને 3 વડે ભાગવામાં આવે તો દશાંશ કિંમત કઈ મળે છે? 0.3333. તો આ જે બધી બાબતો છે, આ બાબતો ક્યાંક ના ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. અને આ બાબતો જો તમને આવડે છે તો તમે ગણિતની અંદર સ્ટ્રોંગ બની શકો છો. કેટલાક મિત્રોને કેવું હોય કોન્સેપ્ટ ક્લિયર હોતા નથી. હવે કોન્સેપ્ટ ક્લિયર હોતા નથી તો વિદ્યાર્થી મિત્રોને એવું લાગે કે મને ગણિત આવડતું નથી. પણ આપણે કોન્સેપ્ટ પહેલાં દશાંશ પદ્ધતિની અંદર કેવી કેવી સંખ્યાઓનો સમાવેશ થાય આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. કેવી કિંમતો આવશે? તો બધી જ પોઈન્ટવાળી કિંમતો આવશે, એને દશાંશ કિંમતો કહેવાય અથવા દશાંશ સંખ્યા કહેવાય. આ દશાંશ સંખ્યાની અંદર કોનો સમાવેશ થતો? અહીંયા ઉદાહરણમાં જોઈ શકો. દશાંશ પદ્ધતિ આપનાર કોણ પૂછાય? કયા ગ્રંથમાં વડે છે? શૂન્યની શોધ કોણે કરી? અને આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા કે 1ને 3 વડે ભાગવામાં આવે ત્યારે કિંમત મળે છે 0.00030. એ કિંમતોને દશાંશ સ્વરૂપમાં ફેરવતા શીખીએ. હવે આવા પ્રશ્નો પૂછાય
તો આપણને પહેલાં બેઝિક નોલેજ હોવું જોઈએ. તો આપણે આ વિડીયોની અંદર બેઝિક નોલેજ બધું એકઠું કરવું છે. અહીંયા પહેલી રકમ જો, પહેલી કિંમત આપી છે 3.5. આ 3.5 હવે આપણે સમજીએ. અહીંયા 3.5ને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરવું છે. તો અહીંયા પોઈન્ટ, આ પોઈન્ટ પછી કેટલા આવતો છે? તો પોઈન્ટ પછી 1 અંક. પોઈન્ટ પછી 1 અંક હોય તો છેદમાં કેટલા લખીશું? 25/1. 10. 25 કેટલા લખીશું? 10. 3.5ને આ રીતે લખાય 35/10. હવે આને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવું છે. 35 એટલે 5 × 35 થાય અને 10 એટલે 5 × 2 એટલે 10. હવે છેદ અંશ છેદ. હવે અંશ અને છેદ બંને સરખા હોય તો એને કેન્સલ કરી દીધી. બંને સરખા છે એટલે રદ કરી દીધા. હવે રદ કરી દીધા એટલે જવાબ શું મળ્યો? 7/2. 7/2 આપવું છે 2.75. કઈ કિંમત લખવી છે? 2.75 લખવી છે. હવે જો અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અને 2. પોઈન્ટ પછી 2 અંક છે એટલે 275 છેદમાં કેટલા લખવાના? 100. 2 0 લખી દો 200. હવે કેવું હોય તો 100 એટલે 25ના ફળિયામાં આવશે. અને અહીંયા કેવું હોય તો 25 × 11 ભાગ્યા 25 × 4 25 ચોક 100 અને 25 × 11 કરશો તો જવાબ કેટલો મળશે? 275. હવે અહીંયાથી 25 આપણે ઉગાડીને સાચી કિંમતોને આપણે રદ કરી. હવે ઉપર કેટલા વધશે? તો ઉપર બનશે 11/4. 11/4 આપણો જવાબ મળે. 11/4 એ આપણો શું મળ્યો? જવાબ મળે. અહીંયા આપ્યું છે 1.25. આ કિંમતને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય મિત્રો તો પોઈન્ટ પછી કેટલા અંક? તો પોઈન્ટ પછી 1 અને 2 અંક. પોઈન્ટ પછી 1 અને 2 અંક એટલે 125ના છેદમાં કેટલા લખાશે? 100. હવે બંને 25ના ફળિયામાં આવે છે તો કેના 25 × 5 25 × 125 ભાગ્યા 25 × 4 એટલે 25 તો 100. ઉપર નીચે 25 સરખા એન્સર થઈ જશે. અહીંયા જવાબ શું આવશે? 5/4. 5/4 એટલે 5/4. આ આવશે આપણે 1.25ને p/q સ્વરૂપમાં દર્શાવી. હવે આગળનો પ્રશ્ન જુઓ 2.25. આ 2.25ને આપણે રૂપાંતર કરવું છે. પોઈન્ટ પછી કેટલા અંક? 1 અને 2. પોઈન્ટ પછી કેટલા અંક? 1 અને 2. તો આને લખવું હોય તો લખી શકાશે 225 ભાગ્યા કેટલા અંક? તો 2, 1 અને 2. હવે 225 અહીંયા 225 એટલે 25ના ફળિયામાં આવશે 25 × 9 કરો એટલે જવાબ કેટલો મળશે? 225. 100 એટલે કેવું હોય તો 25 × 4. 25 × 4 25 ઉપર નીચે કેન્સલ થશે. 25 ઉપર નીચે જતા રહે તો ઉપર વધશે 9 ને નીચે વધશે 4 8. આ કિંમત એવી છે દાખલા નંબર 5. દાખલા નંબર 5માં આપણે લીધી 0.8. આ 0.8ને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવી હોય તો પોઈન્ટ પછી કેટલા અંક આવશે? પોઈન્ટ પછી 1. પોઈન્ટ પછી 1 આવતો છે. આનો મતલબ થશે 8/10. 8/10 એટલે 8 કેવું હોય તો 4 × 2 એટલે 8 અને 5 × 2 એટલે 10. આ બંને 2 ઉપર નીચે સરખા દેખાય એટલે ઉડાડી દેવાના. હવે ઉડાડી દીધા એટલે 4/5 મળ્યા. 4/1/2.25. હવે આવો હોય તો શું કરવાનું? 1/2.25 તો નીચેવાળો જો 1 અને 2 તો 1/1 અને 2 એટલે ખાઈ દેવાનું 225. કેટલા અંક છે? 2 અંક તો ગુણ્યા 100 કરી દઉં એટલે જવાબ કેટલો આવશે? તો અહીંયા 225 એટલે 25 × 9 225 થાય. અહીંયા કેવું હોય તો 25 × 4 થાય. ઉપર નીચે 25 ઉડી ગયા એટલે જવાબ કેટલો મળશે? 4/9. જવાબ કેટલો મળશે? 4/9 મળે છે. તો આપવાનું છે 7મા અને 8માનો જવાબ આપવાનો છે 1/1.1. 1/1.1 અને બીજાનો જવાબ આપવાનો છે 0.0011. આ બંનેને તમારે દશાંશ સ્વરૂપમાં ફેરવવાની છે. તો આ આપણે ટોપિક સમજી ગયા દશાંશ સ્વરૂપમાં કિંમતો કઈ રીતે ફેરવી. અને હવે આપણે થોડાક એડવાન્સ વધશું. તો આ આપણે ટોપિક તમારા સ્ક્રીનશોટ એવો હોય મિત્રો લઈ શકો છો. આ સ્ક્રીનશોટ તમે સરસ મજામાં 53.64 × 100. 53.64 × 100 આને સમજવું હોય તો અહીંયા પોઈન્ટ પછી કેટલા આવશે? તો 1 અને 2. તો ઉપર લખી દઈએ 53.64 ઉપર લખી દીધા. હવે આપણે પોઈન્ટ કાઢ્યો એટલે અહીંયા કેટલા લખવાના? 2 ગુણાકારની અંદર કેટલા છે? 100 છે. તો આ 100 ઉપર નીચે રદ થઈ ગયા. હવે રદ થઈ ગયા એટલે જવાબ કેટલો મળશે? 5,364 આપણો જવાબ મળશે. ત્યાર પછી વાત કરીએ 9.6. એટલે પોઈન્ટ અહીંયા પોઈન્ટ પછી કેટલા? તો પોઈન્ટ પછી 1 અંક એટલે લખવું તો લખી શકાશે 96/10 × 1000. હવે અહીંયા 10 છે 1 શૂન્ય ઉગાડી દીધું એટલે અહીંયા કેટલા વધશે? 96 × 100. હવે 96 × 100 મળશે એટલે અહીંયા જવાબ કેટલો હશે? 9600. ત્યાર પછી વાત કરીએ 48.378 × 10. આને દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો લખવું તો લખી શકાય 48
પછી પોઈન્ટ પછી કેટલા 1 2 અને 3 તો 1 2 અને 3 અંક છે એટલે ઉપર એમની એમ રકમ લખી દો અહીંયા 3 પછી છેદમાં કેટલા આવશે 3 0 એટલે 1000 ગુણ્યા કેટલા આવશે 1000 ગુણ્યા 10 તો 1 અહીંયા જવાબ શું મળશે તો 48 3 ભાગ્યા 100 તો આનો સાચો જવાબ જો તમારે મેળવવો છે તો અહીંયા કેટલા 1 અને 2 તો 1 અને 2 પછી પોઈન્ટ મૂકવાનો એટલે 482 પોઈન્ટ 78 આપણો જવાબ મળશે અહીંયા છે 4.5 ગુણ્યા 10 આ 4.5 ગુણ્યા 10 છે તો આને આપણે સ્વરૂપમાં ફેરવવું હતો પોઈન્ટ પછી કેટલા પોઈન્ટ પછી એકમ એટલે કેવું હતું કહી શકાય 45 છેદમાં 10 ગુણ્યા 10 આ બંને 10 ઉપર થશે એટલે જવાબ કેટલો મળશે આપણને 45 આપણો જવાબ મળે છે ત્યાર પછી વાત કરી 32.353 ગુણ્યા 100 32.353 ગુણ્યા 100 તો અહીંયા લખવું હોય તો લખી શકાશે 32.353 ગુણ્યા 1000 અહીંયા 1 2 ને 3 એટલે 3 ની અંદર લીધી દીધા 1000 ગુણ્યા 100 1000 ગુણ્યા 100 આ 1 અને 2 શૂન્ય તો ઉપર નીચે 1 અને 2 શૂન્ય ઉડી ગયા અહીંયા કેટલા વધ્યા 1 શૂન્ય તો અહીંયા પોઈન્ટ આવશે એટલે જવાબ શું આવશે 32.34.4 32.34.4 આપો જવાબ આવ્યો તો આ રીતે પણ પ્રશ્ન પૂછાતા હોય હવે તમે આ પ્રશ્ન આટલી રીતે સમજ્યા છે તો 2 દાખલા તો આવડશે 2 દાખલા આવડે તો હું તમારા માટે રફમાં અહીંયા બાજુમાં દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 તમારા માટે છે અને આ જવાબ છે તમારે મને કોમેન્ટમાં લખવાનો છે જો તમે ધીરે ધીરે શીખવા માંગો છો તો તમારે મને આના જવાબ છે કોમેન્ટમાં પિન કરવાના છે 0.003 ગુણ્યા 10 અહીંયા એક આપેલું 0.0808 એટલે 0.108 ગુણ્યા 1000 આ બંનેના જવાબ છે તમારે મિત્રો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે તો આ હતા બીજી ટાઈપના દાખલા બીજી રીત નંબર 2 ના દાખલા આપણે સમજી ગયા કે આ રીતે આપણે વિસ્તૃતિકરણ કરીએ છીએ મજા આવે છે મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો એકદમ દેશી શબ્દોમાં આપણે ભણવાનો પ્રયત્ન કરીએ છીએ આ વાત રેવન્યુ તલાટીની પરીક્ષામાં 1 માર્ક્સ હશે બંને રીતો આપણે ટોપિક બેસિક માહિતી લઈ ચૂક્યા છીએ હવે આપણે નેક્સ્ટ દાખલાઓનો આ સમજવાના દાખલાઓનો પ્રયત્ન કરીએ તો અહીંયા તમે રેકોર્ડમાં જોઈ શકો છો હવે જો આમની બંને વચ્ચે ગુણાકાર સંબંધ છે એને આપણે તમારે જો ટ્રીક કોઈ રીત આપણે કોઈ ટ્રીક આપવાના નથી ટ્રીકવાળા દાખલાઓ જે પણ લોકો ટ્રીકવાળા દાખલા શીખે છે એને પછી છેલ્લે ટ્રીકમાંથી ભવન થઈ જાય છેલ્લે ટ્રીકો યાદ રહેતી નથી આપણે એકદમ કોન્સેપ્ટ આધારિત ગણવાનો પ્રયત્ન કરીશું અહીંયા જુઓ પોઈન્ટ પછી કેટલા અંક તો પોઈન્ટ પછી 1 અંક એટલે પોઈન્ટ પછી 1 અંક એટલે કહેવાય 12/10 ગુણ્યા 3 અને 12 ગુણ્યા 3 10 12 તારીખ કેટલા થાય 36 12 તારીખ 36 ભાગ્યા 10 12 તારીખ 36 ભાગ્યા 10 અહીંયા 1 0 એટલે કેટલો પોઈન્ટ મૂકીશું 1 એટલે 3.6 આપો આ જવાબ આવશે બીજાની અંદર કેવું હોય શું થાય 0.2 પોઈન્ટ પછી કેટલા 1 અંક એટલે 2 ભાગ્યા 10 અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક 1 અંક એટલે ગુણ્યા 3/10 અહીંયા કેવું આ બંને શું થાય ગુણાકાર 3/6 નીચે આપેલા બંને પદો ગુણાકાર થાય એટલે કેટલા થાય 10/100 હવે અહીંયા કેટલા 0 છે 2 તો પોઈન્ટ પછી 1 અને 2 અહીંયા જવાબ શું આવશે 0.06 એવી જ રીતે આપણે ત્રીજા નંબરના પોઈન્ટની વાત કરવી છે અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક તો 1 અંક લખવું હોય તો લખી શકાશે 2/10 અહીંયા પોઈન્ટ પછી કેટલા 1 2 અને 3 ગુણ્યા 3/1000 3/1000 કેટલા આવશે 1000 આ બંનેનો ગુણાકાર કરો કેટલો થાય 3/6 આ બંનેનો ગુણાકાર કરીએ એટલે કેટલો થશે 10,000 કેટલો થાય એટલું 10,000 10,000 એટલે પોઈન્ટ પછી કેટલા અંક આવશે 1 2 3 અને 4 1 2 3 અને 4 જવાબ શું આવશે 0.000 0.0006 હવે અહીંયા જો 0.13 ગુણ્યા 0.08 અહીંયા વાત કરીએ પોઈન્ટ પછી કેટલા અંક પોઈન્ટ પછી 1 અને 2 એટલે 13/છેદમાં કેટલા લખાશે તે 13/છેદમાં લખાશે 100 હવે 13/છેદમાં 100 લખાયા ગુણ્યા અહીંયા પોઈન્ટ પછી કેટલા અંક 1 અને 2 પોઈન્ટ પછી કેટલા અંક થયા 2 એટલે અહીંયા લખવું હોય તો 1/100 લખાય 1/100 લખાય ઇન્ફરના શું કરીશું બંનેનો ગુણાકાર 13 નીચેના પદો શું કરીશું છેદનો પણ ગુણાકાર કરીશું એટલે કહેવાય તો 100 ગુણ્યા 100 એટલે 10,000 અહીંયા કેટલા પોઈન્ટ છે 1 2 3 અને 4 0 છે એટલે કેટલા મૂકવાનું 1 2 અને 13 જવાબ શું આવશે 0.013 હવે વાત કરી છે 9.1 ભાગ્યા 1.3 ગુણ્યા 10 એટલે કહેવું તો કહી શકાય છે 51 ભાગ્યા 10 ગુણ્યા તે એટલે તે નીચે લખવાના તે અહીંયા કેટલા પોઈન્ટ 10
ઉપર લખી દો ગુણ્યા 10. આ 10 10 ટેન્શન થાય 13 સત્તા 51 થાય એટલે જવાબ શું મળશે 7 ગુણ્યા 10. 7 ગુણ્યા 10 જવાબ મળે એટલે જવાબ શું મળશે 70. જવાબ શું માંગુ તમારે જવાબ આપવાનો છે. દાખલા નંબર 96 અને દાખલા નંબર 7 માનો તમારે મને ફોર્મેટમાં જવાબ આપવાનો છે. 2.4 ગુણ્યા 100. 2.4 ગુણ્યા 100. પછી એવું ધ્યાન જવાબ આનો જવાબ તમારે ફોર્મેટમાં આપવાનો છે. બીજા દાખલાનો જવાબ આવો છે કે 121 ભાગ્યા 11 ગુણ્યા 100. આનો જવાબ પણ મને ફોર્મેટમાં આપવાની છે. તો આ થઈ ગયા આપણે કેટલાક પ્રશ્ન. આના સિવાય ને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવી છે. તો આવી કિંમતોને આપણે દશાંશ સ્વરૂપમાં કઈ રીતે ફેરવીશું જોઈએ. તો અહીંયા દશાંશ સ્વરૂપમાં આપણે કિંમતો ફેરવી તો અહીંયા જુઓ તો આનો વર્ગ છે. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ ક્યારે કહેવાય? હવે આપણે થોડાક વર્ગ વિશે જાણકારી મેળવી. વર્ગ કોને કહેવાય? તો પહેલાં તમે ટોપિક સમજો. વર્ગ એટલે શું? કે કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાનો 2 વખત ગુણાકાર. કોઈ પણ સંખ્યાનો 2 વખત ગુણાકાર. દાખલા તરીકે 2 નો 2 વખત ગુણાકાર કરવામાં આવે ત્યારે આપણને 2 નો વર્ગ મળે. કોઈ પણ સંખ્યાનો એક સંખ્યાનો 2 વાર ગુણાકાર. દાખલા તરીકે કોઈ સંખ્યા x છે, x નો 2 વખત ગુણાકાર કરો તો આપણને x ની 2 ઘાત મળશે. તો આને શું કહેવાય? વર્ગ કહેવાશે. જો મિત્રો વાળો દાખલો એક ટોપિક લઈને આવીશું સીધું વર્ગ. હવે અહીંયા તમને 0.2 આનો વર્ગ એટલે કે આની સંખ્યા છે એનો 2 વાર ગુણાકાર કરવાનું છે. તો આ સંખ્યાનો 2 વાર ગુણાકાર આપણો મતલબ કે 0.2 નો કેટલી વાર ગુણાકાર કરીશું? 2 વાર. હવે અહીંયા કેવું તો કહી શકાય 2 ના પોઈન્ટ પછી એક કિંમત છે 2/10 ગુણ્યા 2/10. હવે 2/10 2/10 તો કેવું હોય તો કહી શકાય 2 આ બંનેનો ગુણાકાર કરો. આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 2 દુ 4 થાય 4. અને આ બંનેનો ગુણાકાર કેટલો થાય? તો આ બંનેનો ગુણાકાર થશે 100. તો અહીંયા કેવું તો શું કહી શકાય? 0.04. 0.04 આ પહેલાનો જવાબ છે. આનું વિસ્તૃતીકરણ કરવામાં આવે ત્યારે જવાબ આપણને શું મળે છે? 0.04 મળે છે. અહીંયા વાત કરીએ 0.02 એને કેટલી વાર ગુણાકાર કરવાનો? 2 વાર કરવાનો છે. તો 0.02 ગુણ્યા 0.02 આમ કરશું. હવે આ કર્યું એટલે આપણે મતલબ શું થયું કે એકની સંખ્યાનો 2 વખત ગુણાકાર. હવે અહીંયા પોઈન્ટ પછી કેટલી કિંમતો? 1 અને 2. તો અહીંયા પોઈન્ટ પછી 2 કિંમતો છે એટલે 2/100 લખીશું. અહીંયા પોઈન્ટ પછી કેટલી કિંમત? 1 અને 2. તો ગુણ્યા 2/100. 2/100 એટલે આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો 2 દુ 4 મળશે. 2 દુ 4. આ બંનેનો ગુણાકાર કરો એટલે કેટલો મળશે? તો એ મળશે આપણને 10,000. કેટલો મળશે? 10,000. તો અહીંયા લખીશું 10,000. હવે જો 10,000 ન આવડતું મિત્રો 1 2 3 ને 4 0 એકની પાછળ કેટલા શૂન્ય? 4 શૂન્ય. હવે 4 શૂન્ય હોય એટલે લખવાનું કેટલું? પોઈન્ટ પછી 1 2 3 ને 4. તો 1 2 3 અને પછી આ 4 ઉપર કિંમત આવશે. જવાબ શું મળશે? 0.0004. એના પછી વાત કરી છે અહીંયા 0.2 નો ઘન. હવે 0.2 નો ઘન છે એને આપણે લખવું તો કઈ લખી શકાશે? તો 2 ના ઘન 0.2 નો કેટલી વાર ગુણાકાર કરીશું? 3 વાર. તો અહીંયા લખવું તો લખી શકાય 0.2 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2. આને આપણે રજૂઆત કરવી હોય તો 1 પોઈન્ટ પછી છે તો અહીંયા લખીશું 2/10 ગુણ્યા 2/10 ગુણ્યા 2/10. આ આમ થઈ ગયું આટલો ભાગ. હવે આ 3 નો ગુણાકાર દઈશું તો 2 દુ 4 ને 4 દુ 8. 8 થઈ ગયા. અહીંયા શું? 10,100 અને 100 1,000. કેટલા થશે મિત્રો? 1,000 થાય. હવે 1,000 થાય એટલે કેવું તો કહી શકાય 0.008 આનો જવાબ છે. પ્રોપર રીતે શીખવાનું. કોઈ ટ્રીક આપતો નથી. આથી ઘણી બધી ટ્રીકો છે જે બીજા પાર્ટ 2 ની અંદર આપણે ભણીશું. આ પાર્ટ 1 છે. પાર્ટ 1 ની અંદર આપણે શું ખાલી બેઝિક માહિતીઓ છે એ બેઝિક માહિતીઓ અહીંયા કવર કરવાની થશે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ 0.002. આનો કેટલી ઘાત છે? 3 ઘાત. તો આનો શું કરીશું? 3 વખત ગુણાકાર. 3 વખત ગુણાકાર કરવો હોય તો 0.02 ગુણ્યા 0.02 ગુણ્યા 0.02. આને કેવું હશે કહી શકાય કે 1 અને 2 એમ છે તો 2/100 ગુણ્યા 2/100 ગુણ્યા 2/100. તો અહીંયા શું કરીશું? આ ત્રણેય કિંમતો છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 થી 4 ને 4 દુ 8 કરીશું. 8/છેદમાં કેટલા લખાશે? 1 2 3 4 5 6. તો 1 ની પાછળ કેટલા 0? 6 0. 1 ની પાછળ 6 0 થાય 0.1 2 3 4 અને 5. તો અહીંયા જવાબ કેટલો આવશે? 0.508. હવે એના પછી જો 0.2 નો ઘન છે સોરી આપેલો છે તો અહીંયા આપણે લખી દઈએ કે 0.5 નો ઘન. હવે 0.5 નો ઘન શોધવો હશે તો કઈ રીતે શોધાશે? તો 0.5 કેટલી વખત ગુણવાના છે? 3 વખત ગુણવાના છે. 0.5 ને કેટલી વખત ગુણવાના? 3 વખત ગુણવાના છે. એટલે અહીંયા કેવું હતું? 5/10
અહીંયા કહેવું તો 5/10 અને અહીં કહેવું હોય તો શું થશે 5/10. હવે 5/10 5/10 તો કેવું હોય તો પાયો 25 અને 25 પંચા 125 25 પંચા 125. અહીંયા કેવું તો 10 100 અને 100 ગુણ્યા 10 એટલે જવાબ કેટલો આવશે 1000. 1000 આવશે. એટલે હવે આપણે જો આને દશાંશ સ્વરૂપમાં ફેરવીએ તો પોઈન્ટ પછી કેટલા 0 તો 3 0 એટલે પોઈન્ટ અહીંયા આવશે. જવાબ શું મળશે 0.125. આ સરસ મજાનો કોન્સેપ્ટ વર્ગ આધારિત અને ખંડ આધારિત આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ જે વિડીયો બનાવવાના છીએ એની અંદર તમને વર્ગ અને વર્ગમૂળ આધારિત જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો જોઈશું અને એના પછી આપણે પરીક્ષાની દ્રષ્ટિએ કેવા આમાંથી પ્રશ્નો પૂછાશે એ પ્રશ્નોનો જિક્ર કરીશું. જો મિત્રો દિલથી તમને વિડીયો સારો લાગ્યો છે તો દિલથી કમેન્ટ કરી દેજો કે તમને અમારું કન્ટેન્ટ કેવું લાગ્યું છે. અને આના સિવાય તમારે તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે અવશ્ય શેર કરવાની છે. અમે પણ આટલા મહેનતથી તમારા માટે કન્ટેન્ટ લાવીએ છીએ તો તમારે આ કન્ટેન્ટ છે એને શેર કરવાની જવાબદારી મિત્રો તમારી બને છે. તમારા પ્રિપેરેશનને મજબૂત બનાવતા જાઓ. જય હિન્દ, વંદે માતરમ.